હવે આગળ વધી સમાચારોની અંદર સુરતના બારડોલીના શાસ્ત્રી રોડ પર રહેણાંક મકાનની અંદર મધરાતે આગ લાગી હતી, જેમાં શ્રીપતિ વિલાસ સોસાયટીની અંદર એક ઘરમાં ફ્રીઝમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી અને જેનાથી સમગ્ર ઘરમાં આગ પ્રસરતા ઘરવખરી બળીને ખાખ થઈ। આગની જાણ થતાની સાથે જ બારડોલી ફાયર વિભાગની ટીમ પણ દોડી આવી હતી અને આગ પર તેમના દ્વારા કાબુ મેળવવામાં આવ્યો। આગમાં કોઈ જાનહાનિ ન થતા તંત્રએ હાશકારો અનુભવ્યો। श्रीपति विलास सोसायटी में राधाबाग सोसायटी पास शिशु मंदिर स्कूल पास एक घर में आगनी घटना बनी थी। तेनो कॉल बारडोली फायर विभाग ने मळेलो हतो। तात्कालिक बारडोली फायर विभाग की 2 गाड़ी घटना स्थळे पहोंची आग बुझावવાની कामगीरी करेल छे। स्मोक वधारे होवाथी घरमां घुसવું ने એવું ઘણું મુશ્કેલ હતું। તેમ છતાં એસટીબીએસ સાથે ફાયર ફાઈટરનો જવાન અંદર જઈ ધુમાડાનો નિકાલ કરી ને આગ પર કાબુ મેળવેલ છે।